અને હવે વાત કરીશું માંગરોળની તો માંગરોળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને સંબંધીને કહી શકાય કે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું કે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરે ઉઠાવી પાસા જેવી એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે। આ કયા પ્રકારની લોકશાહી છે? અસામાન્ય કેસમાં પીટી જાડેજા ઉપર પાસા હેઠળ જેલમાં મોકલેલ છે। સ્પષ્ટ રીતે કિન્નાખોરીનો મામલો છે તે અન્યાય દૂર કરીને તાત્કાલિક તેઓને છોડી મૂકવા આવેદનપત્રમાં માંગ કરાઈ હતી। મહત્વનું છે કે માંગરોળમાં રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પીટી જાડેજા સામેનો પાસા હુકમ રદ કરવા ખાસ માંગ જે છે તે કરવામાં આવી છે। માંગરોળમાં રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। માંગરોળ તાલુકા રાજપૂત સમાજ અને માંગરોળ તાલુકા કરણી સેના દ્વારા અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ઉપર ખોટી ઠોકી બેસાડેલી કલમને નાબૂદ કરવા માટે તાલુકે બધાએ આવેદનપત્ર આપ્યા અને એની રીતે અમે પણ એ આવેદનપત્ર આપ્યું અને સરકારશ્રીને અમારી આજરોજ માંગરોળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તથા માંગરોળ તાલુકા કરણી સેના દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું। જે રાજકોટના અમારા રાજપૂત સમાજના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન એવા પીટી જાડેજા, જેને એવા સમાજ માટે ઘણા સારા કાર્યો કરેલા એવા વ્યક્તિ, એક સારું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ ઉપર આજે પાસા હેઠળ ફરિયાદ થઈ છે, તો એમાં રાહત મળે એ માટે અમે આજ રાજપૂત સમાજ દ્વારા માંગરોળ તાલુકા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું। માંગરોળ તાલુકા રાજપૂત સમાજ અને માંગરોળ તાલુકા કરણી સેના દ્વારા અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ઉપર ખોટી ઠોકી